નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। આજના આ નાનકડા વિડીયોના માધ્યમથી આપ સૌ સુધી ખાસ અગત્યના સમાચાર પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ। જો આપના સુધી આ માહિતી પહોંચી ગઈ હોય તો કોઈ વાંધો નથી, નહીંતર આપના મિત્રો સુધી પણ આ માહિતી શેર કરી દો। ટેટ 1ના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ટેટ 1ની પરીક્ષાની તારીખ પણ અગાઉ જાહેર થઈ ગઈ હતી, તેને લઈને ખાસ અગત્યના સમાચાર છે, તો વિડીયોને અંત સુધી જુઓ। અને આપ ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવી અગત્યની અપડેટ છે એ આપના સુધી પહોંચતી રહે। સાથે જ અમારા ટેલિગ્રામ ચેનલ, સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ અમને ફોલો કરી રાખો, જેથી કરીને સૌથી પહેલાં આપને કોઈ મહત્ત્વના સમાચાર હોય તો મળી રહે। તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે ટેટ 1ની પરીક્ષાના ફોર્મ ફિલ કરાવવામાં આવ્યા હતા, તેને લઈને ખાસ અગત્યના સમાચાર છે કે પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકેની નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો એટલે કે શિક્ષકો પાસેથી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025ની રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે પરીક્ષા છે એ 21/12/2025ના રોજ રવિવારના રોજ બપોરના 12 કલાકથી લઈ અને 2 કલાક દરમિયાન નિર્ધારિત કરેલ છે, આયોજન કરેલ છે। એટલે કે 21/12/2025ના રોજ રવિવારના દિવસે બપોરે 12 થી 2ના સમય દરમિયાન ટેટ 1ની ધોરણ 1 થી 5 માટેની જે પરીક્ષા છે એ તારીખ નક્કી થઈ ગઈ છે। આ કસોટી માટેની જે હોલ ટિકિટ છે એટલે કે કોલ લેટર છે એક્ઝામ માટેના, એ તારીખ 10/12/2025 બપોરના 2 કલાકથી લઈ અને તારીખ 21/12/2025 બપોરના 12 કલાક દરમિયાન જે ઓફિશિયલી વેબસાઇટ છે તેના પરથી ઉમેદવાર જે છે એ ડાઉનલોડ કરી શકશે અને એ વિગતવાર કોલ લેટરની અંદર બાકીની તમામ સૂચનાઓ આપેલી છે। તમારું કોલ સેન્ટર ક્યાં છે, કેવી રીતના ડાઉનલોડ કરવું, તો કે તમે જે રીતના લોગિન થઈ અને તમારું ફોર્મ જોઈ શકતા હતા એ જ રીતના તમે જે કંઈ પણ ડિટેલ છે, તમારા ફોર્મ નંબર, ટેટ નંબર, એ સાથે તમારી જન્મ તારીખ અને તમે જે પાસવર્ડ જનરેટ કર્યો હતો એ પાસવર્ડ, આટલી વિગતો નાખશો એટલે તમે તમારું ફોર્મ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને એમાં જ તમારે મેન્શન કરેલું હશે કે તમારે કઈ જગ્યાએ તમારી પરીક્ષા છે। બાકીના જે કંઈ પણ નિયમો છે, પેન પેપર પરીક્ષા હોવાથી બાકીની તમામ ઇલેક્ટ્રોનિક સામગ્રી, જે સાહિત્ય સામગ્રી છે એ બધાને લગતા કોઈક નિયમો એ સંદર્ભે પણ એની અંદર આવી જશે અને એ સિવાય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને જો ઉદ્ભવે આ સંદર્ભની અંદર તો તમે અમને કમેન્ટના માધ્યમથી પૂછી શકો છો। બસ આ જ અપડેટ છે અને આ માહિતીને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને તમામ જે કોઈ પણ ટેટ 1ની પરીક્ષા આપે છે તેના સુધી આ માહિતી પહોંચી જાય। ટેટ 1ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને અમારા તરફથી એટલે કે દર્પણ એકેડમીના માધ્યમથી અમે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। સારી રીતના આપ સારા ગુણ સાથે પાસ થાવ એવી શુભકામનાઓ સાથે અસ્તુ, ધન્યવાદ।